નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ શહેરના લીમડી ચોક અને કસુંબીવાડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે સ્થાનિક રહીશોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. અગાઉ આ કતલખાના બંધ કરવાના આદેશો અપાયા હોવા છતાં તેનું પાલન ન થતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા 24 જુલાઈ 2025ના રોજ કરાયેલી રજૂઆત બાદ 25 સપ્ટેમ્બર 2025ના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી થઈ હતી. 8 ઓક્ટોબર 2025ના રોજ અનધિકૃત કતલખાનાઓને 7 દિવસમાં બંધ કરવાનો આદેશ અપાયો હતો. જો કે નિર્ધારિત સમય મર્યાદા વીતી ગયા બાદ પણ આ એકમો હજુ કાર્યરત છે. ચીફ ઓફિસર દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમામ ગેરકાયદેસર કતલખાના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં કતલખાના સંચાલકો દ્વારા અન્ય જગ્યાએ ખસવા માટે વધારાના સમયની માંગણી કરવામાં આવી છે, જેને રહીશોએ અયોગ્ય ગણાવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે આ કતલખાનાઓ રહેણાંક વિસ્તારમાં આવેલા છે અને તેમની પાસે કોઈ સરકારી લાયસન્સ કે નગરપાલિકાની મંજૂરી નથી. પશુઓની કતલ થતી હોવાથી આસપાસના રહીશોને ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. લોહીને હાડકાના કચરાને કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાનો ભય છે. કતલખાનાની આસપાસ હિન્દુ મંદિરો અને મોટા રહેણાંક વિસ્તારો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રહીશોએ માંગ કરી છે કે કતલખાના સંચાલકોને કોઈપણ પ્રકારની સમય મર્યાદા આપ્યા વગર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવામાં આવે. પાટણના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 28.90 લાખનો દારૂ, બિયર અને વાહનો મળી કુલ ₹54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીને આધારે કાર્યવાહી કરી મોટા પાયે ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વનરાજજી માનચંદજી ઠાકોર અને રણજીતજી વાલજીજી ઠાકોર નામના શખ્સો પુનડિયાપુરા પ્રાથમિક શાળાની પાછળ આવેલા ખેતરના ઢાળિયા પાસે ખટારામાંથી ક્રેટા કારમાં દારૂનું કટિંગ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. અંધારાનો લાભ લઈ 5 થી 6 અજાણ્યા માણસો અને વાહનોના માલિકો નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે વનરાજજી માનચંદજી ઠાકોરને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો અમીરગઢના મહાવીરસિંહ ઉર્ફે રાણા પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આ જથ્થો રાજસ્થાનના મીણજંબોડી ખાતે મોટુસિંહના ઠેકા પરથી જુમાભાઈ ગરાસિયાએ ભરાવી આપ્યો હતો. પોલીસે આ મામલે વનરાજજી ઠાકોર, રણજીતજી ઠાકોર, મહાવીરસિંહ ઉર્ફે રાણા, મોન્ટુસિંહ, જુમાભાઈ ગરાસિયા અને વાહનોના ચાલકો સહિતના શખ્સો વિરુદ્ધ વાગડોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક યુવાનનું મોત થયું છે. આ ઘટના મહેસાણા પાલનપુર હાઈવે પર 99 પેટ્રોલ પંપ અને રાવલ પેટ્રોલ પંપની સામે બની હતી. ઊંઝા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માત 24 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 13:15 વાગ્યા પહેલા કોઈપણ સમયે બન્યો હતો. આશરે 35 થી 40 વર્ષના એક યુવાને અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન અંકારી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઊંઝા પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના સુગડની બાલાજી અગોરામાં રહેતા રૂબીબેન ધર્મેન્દ્રસિંહ રાજપૂતનો પરિવાર ગત તારીખ 12 ડિસેમ્બરના રોજ ગોવા ફરવા ગયો હતો. તેમના પતિ કચ્છમાં નોકરી કરે છે અને પુત્ર અને પુત્રી બહાર રહેતા હોવાથી મકાન બંધ હતું. ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ જ્યારે પરિવાર પરત ફર્યો અને ઘરમાં તપાસ કરી તો કબાટના લોકર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તસ્કરોએ કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹1.7 લાખની મત્તા પર હાથ સાફ કર્યો હતો. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તસ્કરોએ મકાનની રેકી કરી હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ મુખ્ય દરવાજાને બદલે ગેલેરીના સ્લાઇડરને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ પહેલા ગેલેરીની મચ્છરદાની કાપી નાખી હતી અને ત્યારબાદ સ્લાઇડર બારી તોડીને અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ કબાટના લોકર તોડીને તેમાં રાખેલા કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઈને તસ્કરોના સગડ મેળવવા તજવીજી હાથ ધરી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં વધતા જતા ચોરીના બનાવોને પગલે હવે સોસાયટીઓમાં પણ નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
પાલનપુરમાં બનેલી યુવકની ઘાતકી હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરત ચૌધરી નામના યુવકને નિર્મમ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી લાલા મંડોરા સહિત કુલ 6 શખ્સોને દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હત્યા પાછળ પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હતું. નાણાકીય વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ ભરત ચૌધરીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડી તેને અંજામ આપ્યો હતો. પાલનપુર પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.